રાપર તાલુકાના કલ્યાણપર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। અતિથિ વિશિષ્ટ પદે સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપના પ્રભારી ફલજી ચૌધરી, તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા રહ્યા હતા। કચ્છના વન સંરક્ષક ડોક્ટર ધીરજ મિત્તલના માર્ગદર્શન હેઠળ સામાજિક વનીકરણના ડીએફઓ જયંત પટેલ, એસીએફ પ્રદીપ વાઘેલાના માર્ગદર્શનમાં કાર્યક્રમ યોજાયો હતો। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓએ આજના સમયમાં વિશ્વભરમાં પ્રદૂષણ વધ્યું છે, ગરમી દિવસે ને દિવસે વધી રહી છે, જંગલની કુદરતી સંપદા માનવી સિમેન્ટના જંગલ ઉભા કરવા માટે નાશ કરી રહ્યો છે, એટલે દરેકને એક ઝાડ વાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો। રાપર તાલુકામાં સામાજિક વનીકરણ દ્વારા ત્રિકમ સાહેબના વેરડા, રવેચી મંદિર તથા મોમાય મોરા ખાતે આવેલ મોમાય માતાજીના મંદિર પાસે ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી ધાર્મિક સ્થળોએ આવતા યાત્રાળુઓને શુદ્ધ ઓક્સિજનયુક્ત વાતાવરણમાં શુદ્ધ હવા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે। ઉપરાંત નેશનલ હાઈવેની રોડ સાઇડ પર હરિયાળી ક્રાંતિ લાવવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। સંસ્થાઓ તથા શાળા, કોલેજ, સરકારી કચેરીઓ તથા દરેક વ્યક્તિ અને ખેડૂતોને વૃક્ષારોપણ કરવા માટે વૃક્ષો આપવામાં આવે છે। ઉપસ્થિત આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। મોમાય માતાજી મંદિરે શેડ બનાવવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 4 લાખની ફાળવણી કરાઈ હતી। ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અધ્યક્ષસ્થાને કલ્યાણપર મુકામે બધા ગામ લોકો અને તાલુકાના બધા આગેવાનો અને પદાધિકારીઓ, અધિકારી સબ બધા ભેગા મળીને વિશ્વ વન પર્યાવરણ દિવસની ઉજવણી કરેલ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ, તેમજ ને રાપર તાલુકાની અંદર રવેચી મંદિરે 2 વનકવચ ત્યાં લીધેલ ને એ રોપા બધાએ બહુ સારા બધાએ આખું રિઝલ્ટ મળ્યું। એના હિસાબે એની પ્રેરણાથી મોમાઈમોરા પણ વનકવચ લીધેલ છે, રાપર ત્રિકમ સાહેબના વીડે વનકવચ લીધેલ છે અને હાલમાં અત્યારે કલ્યાણપર મુકામે 10,000 રોપાનું 1 હેક્ટર વનકવચ અહીંયા કને લીધેલ છે। એ પણ જાહેરાત અને આખા રાપર તાલુકાની અંદર દરેક બૂથ ઉપર 12 રોપા પહોંચાડવાના અમારે વન વિભાગને અને પંચાયતને વાવવા એ રીતના પણ એક સંકલ્પ લઈને અહીંયાથી બધા સાથે મળ્યા હતા અને એ રીતે બધાને વૃક્ષ પ્રત્યેની જાગૃતિ માટે બધાને ગામ લોકોને સમજણ આપે।